લોકશાહીના સૌથી મોટા પર્વો એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના 3 દિગ્ગજ નેતા અમિત શાહ, સી.આર. પાટીલે આજે ઉમેદવારીપત્ર ભર્યું છે. નવસારી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે આજે ઉમેદવારીપત્ર ભર્યું હતું. સી.આર. પાટીલે આજે 12:39 વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો ગતરોજ ભવ્ય રોડ શોને કારણે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા અને તેથી તેમણે ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાનું ટાળ્યું હતું. ગતરોજ વિજય સંકલ્પ રેલીનો હજારો સમર્થકોએ ઉત્સાહ સાથે તેને આવકારી હતી અને ત્યારે આજે સી.આર. પાટીલે નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનોને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે. એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.